हे गाइस वेलकम टू माय न्यू व्लॉग। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે છે સોમવાર, ટાઈમ થઈ રહ્યો છે 8:55। તો હવે આજે ટ્યુશનમાં નથી જવું કેમ કે આપણે સોમવારીમાંથી ચપ્પલ લેવાના છે। આપણા ચપ્પલ તૂટી ગયા છે અને કાલે લેવાના હતા। કાલ સન્ડે હતો તે માટે બધી શોપ બંધ। માનસી અહીંયા કામ કરી રહી છે, હું દોરી રહ્યો છું। ભાઈ કામ નથી કરવાનું, ટ્યુશનમાં નથી જવાનું, કંઈ ટેન્શન નથી। ઘરે એમાં હું જ છે આખા રૂમમાં। મમ્મી પણ કામ કરે છે, માનસી કામ કરે છે, દીદી પણ કામ કરે છે, હેમાંગીબેન ભણવા ગયા છે, પપ્પા જોબ ઉપર ગયા છે। તો બધી પોતપોતાના કામમાં છે। આજે મને પણ સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે। તો મમ્મીનું વ્રત છે ભાદરવાના સોમવારનું, એટલે મારા અને પપ્પા માટે ખાવાનું બનાવ્યું છે। તો થોડું હું ખાઈ લઈશ અને ટિફિન લઈ જઈશ। પપ્પાની ટિફિને હું જ લઈ જવાનું છું સ્કૂલે। મમ્મીનું અને દીદીનું બધીનું વ્રત છે। હું ને પપ્પા વ્રત ભાદરવાના સોમવારના વ્રત મેં પપ્પા નથી રાખ્યા। માં જોયું હશે તમે, હું શ્રાવણ મહિનાની સોમવાર બધી જ રહું છું, આખા છૂટતો નથી ક્યારે પણ ભાદરવાનો સોમવાર રહેવાનો હતો પણ રહેવાનો નહીં। મારા પપ્પાથી સવારે નાસ્તો થઈ ગયો હતો, પહેલાં સોમવારે સવારે નાસ્તો થઈ ગયો હતો, એમાં તો અમે રહી ન શક્યા। હું આજે તો બેક કેમેરાથી બ્લોગ શૂટ કરું છું, પણ આ અંગૂઠો છે ને તે દુખે છે। આજે હાથ છે ને આમ થોડો કામ થતો નથી કે હું આમ કરું ને તો થઈ જાય। ફ્રન્ટ કેમેરાથી અમારું આવું ઘર ને બધી આમ ઊંધું દેખાય છે કે પણ હું જાઉં જોયું હશે ઊંધું દેખાતું હશે। ફ્રન્ટ કેમેરાથી સારું બ્લોગ શૂટ કરું, બેક કેમેરાથી શૂટ કરું છું ત્યારે મજા જ આવે। થાય પણ થઈ જાય, થોડી દિક્કત તો સહેવી પડે। તો કામ છે તો કામ તો કરવું પડે, થોડીક દિક્કત થાય પણ વાઇડ એંગલ સારું આવે, ક્લિયરિટી મસ્ત આવે બેક કેમેરાથી, અને બ્લોગમાં બધી સીધું દેખાય, ઊઠવું ન દેખાય। બેક ફ્રન્ટ કેમેરાથી કરો તો બધી ઊંધું દેખાય। મારા ફ્રેન્ડ્સ ને મારી ફેમિલી એમ કહેતા હોય કે હું ફોનમાં વાત કરું કે અવાજ આમ બ્લોગ શૂટ કરતો હોય ને વિડીયો જોઉં ને તો મારો અવાજ જાડો લાગે, બાકી તમે રિયલમાં અવાજ સાંભળો તો મારો અવાજ થોડો જ છે પણ થોડો વધારે જાડો જ છે। આમ વિડીયો ને ફોનમાં મારો અવાજ વધારે આમ કોઈ યંગ કેમ હોય યંગ માણસ જે મારો અવાજ બહુ જાડો થઈ જાય। ફોનમાંથી શૂટ જ નથી કરતો, પપ્પાના ફોનમાંથી આ નવા મમ્મીના ફોનમાંથી શૂટ જ નથી કરતો, હું આ મારા ફોનમાંથી શૂટ કરું કેમ કે એમાં મને આદત પડી ગઈ કે એક જ મોબાઈલમાંથી બ્લોગના બધી જ સીન ક્રિએટ કરવા, બાકી આમાં બોલશે પછી આમાં નાખો બધી ઝંઝટ થઈ જાય। તે માટે હું આગળથી શૂટ કરું છું, આમાં એડિટ કરી પપ્પાવાળા મોબાઈલમાં નાખી દઉં, એમાંથી પછી આપણે યુટ્યુબ ચેનલમાં નાખી દઈએ આપણા બ્લોગ। કપડાની પેલા લુગડાની વાલડી આપણે ઉપર લઈએ, કામ છે તો આપણે જલ્દી કરી લઈએ। ચાલો આને ફટાફટ ચડાવી લઈએ, ભારી છે યાર। દીદી હલે તો લુગડાની બાલ્ટી આપણે ફટાફટ ચડાવીને આવી ગયા। કેટલી સ્પીડમાં ગયા ખબર જોઈ ને, અત્યારે ખાવાનું થઈ રહ્યું છે, ભૂખ લાગી છે, ડુંગળી બટાટાનું શાક રોટલા। ચાલો હવે આપણે ફટાફટ ખાઈ લઈએ। આપણા આઈડલનો વ્લોગ જોતા જોતા, મારું વ્લોગિંગ આઈડલ છે સૌરવ જોશી। અત્યારે આવ્યો તો શોપે, છાશ ને બધી લેવાની હતી તે માટે શોપે અત્યારે આવ્યો છું। વાગી ગયા છે, થોડીક વારમાં હું ને મમ્મી જવાના છે બજારમાં। સોમવારી છે, થોડી ભીડ ભાડ હશે તો પણ આપણે 10 વાગી ગયા છે। થોડીક વારમાં આપણે ચપ્પલ લેવા જઈએ, જાય છે બેગ લેવા, ચપ્પલ લેવા ગયા હતા તેનો વ્લોગ ન બનાવીશ। મને બતાડોને કીધું હતું પણ બતાડી નહોતો શક્યો। આ આપણા નવા ચપ્પલ છે, બતાડોને કીધું તું બતાડી નહોતો શક્યો ને આ છે આપણું ન્યૂ બેગ। આ મેં લીધું હતું મારા શોખ હતું, હોશિયારીમાં લઈ લીધું હતું અને આ તૂટી ગયું કેમ કે આનું કાપડ જ એવું આવે, હવે ન તૂટે અને વોટરપ્રૂફ એવું દફતર આપણે એક્સચેન્જ લીધું છે। તેની સાથે ડોરેમોનનું કિચન આપણે ફ્રી, મોબાઈલ, ટીવી, પછી ચપ્પલ, દફતર બધી એક હારે જ લેવાઈ ગયું। તો આજના વ્લોગમાં આટલું જ। આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે, તો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય।